હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે કાઠિયાવાડી સ્ટાઇલ બટેકાનું શાક। જેવું લગ્ન પ્રસંગોમાં બને છે ને તેવું જ શાક આજે આપણે બટેકાનું ઘરે બનાવીને તૈયાર કરવાનું છે। તો ચાલો બટેકાનું શાક બનાવવાનું શરૂ કરીએ। તેના પહેલાં જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। આ શાક આજે આપણે કુકરમાં જ બનાવવાનું છે। તો સૌથી પહેલાં અહીં મેં 4 નંગ જેટલા બટેકા લઈ લીધા છે। 3 બટેકા લઈ લીધા છે। હવે આ 3 બટેકામાં આપણે 4 વ્યક્તિને થાય ને તેટલું શાક બનીને તૈયાર થશે। હવે તેની છાલ ઉખડીને આપણે તેને સુધારી લઈશું। અહીં પાણી લીધું છે। પાણીમાં બટેકા સુધારવાથી બટેકા છે તે કાળું નહીં પડે, એટલે તમારે જ્યારે સુધારો ત્યારે પાણી લેવું જેથી કાળા ન પડે બટેકા। હવે આપણે મોટી મોટી સાઈઝના ફોડવા કરીને આપણે શાક છે તે સુધારી લઈશું। શાક જે મોટી સાઈઝમાં હશે ને તેમ સરસ બનીને તૈયાર થશે, એટલે તમારે શાક છે તે મોટી સાઈઝમાં સુધારવું। કેમ કે લગ્ન પ્રસંગોમાં આપણે જે શાક ખાતા હોય છે તે શાક છે તે એના ફોડવા છે તે મોટા જ હોય છે। તો અહીં મેં બટેકા છે તે સુધારીને તૈયાર કરી લીધા છે અને 1 ટમેટું પણ સુધારી લીધું છે। આપણે શાકમાં ટમેટું એડ કરવાનું છે। હવે આ શાક બનાવવા માટે અહીં મેં કુકર લઈ લીધું છે। હવે તે તેલ આવી ગયું છે। 3 મોટી ચમચી જેટલું મેં તેલ લીધું છે। બટેકાના શાકમાં તેલનું પ્રમાણ છે તે ચડિયાતું રાખવું। હવે તેમાં લસણ, મીઠો લીમડો, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું। અને અહીં મેં ટમેટું સુધારેલ છે તે એડ કરી દઈશું। અહીં મેં ગ્રેવી નથી કરી, સુધારીને જ એડ કર્યું છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અને લાલ મરચું પાવડર એડ કરી દઈશું। 2 ચમચી અહીં મેં લાલ મરચું પાવડર એડ કર્યો છે અને શાકનો કલર સારો આવે અને સારું દેખાય તેના માટે અહીં મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે। આપણે જે લગ્ન પ્રસંગોમાં શાક ખાતા હોય છે તેમાં કાશ્મીરી મરચું પડતું જ હોય છે, જેથી બટેકાના શાકનો કલર છે તે સરસ આવતો હોય છે। તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આપણે બટેકા સુધારેલ છે તે એડ કરી દઈશું। આપણી ગ્રેવી છે તે સારી રીતના પાકી ગઈ છે, ચડી ગઈ છે। આ બધું જ સારી રીતના મિક્સ કરીને આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું। બટેકા ડૂબે એટલું પાણી આપણે એડ કરવાનું છે, જેથી બટેકા છે તે સારી રીતના ચડી જાય। બહુ શાકમાં પાણી એડ નથી કરવાનું કે શાકમાં છે તે તમારે રસાવાળું થશે। હવે આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને 5 વિસલ વગાડી લેશું। બટેકા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે। હવે આપણે 5 કુકર ઢાંકીને 5 વિસલ વગાડી લેશું। તો અહીં 5 વિસલ થઈ ગઈ છે અને હવા પણ નીકળી ગઈ છે। હવે આપણે શાક છે તે ચેક કરી લેશું કેવું બન્યું છે। તો તમે જોઈ શકો છો આપણું બટેકાનું શાક છે તે એકદમ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને બીજા બાઉલમાં લઈ લેશું। જેવું લગ્ન પ્રસંગોમાં બને છે ને તેવું જ શાક છે તે ઘરે બનીને તૈયાર થયું છે। અત્યારે તો ગરમા ગરમ કુકર ખોલ્યું છે એટલે શાક છે તે એવું દેખાય છે। હવે તમે જોઈ શકો છો એક બાઉલમાં મેં કાઢી લીધું છે અને હવે ઉપરથી આપણે ફ્રેશ ધાણા ભાજી એડ કરી દઈશું। તો આપણું ગ્રેવીવાળું બટેકાનું શાક છે તે બનીને તૈયાર છે। જેવું લગ્ન પ્રસંગોમાં કાઠિયાવાડી સ્ટાઇલ બને છે ને તેવું જ શાક આજે આપણે બનાવીને તૈયાર કરી લીધું છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।